આ દ્રશ્યો આમ તો શહેરના જે કહેવાય છે કે આજનું યુવાધન છે એના માટે દુર્લભ છે, પરંતુ જ્યારે તમે ગામડાની સફરે નીકળો ત્યારે તમને આ દ્રશ્યો જોવા મળે કે જ્યાં માલધારી હોય કે જ્યાં ઢોર ઢાંખર હોય, પરંતુ ધીમે ધીમે એ પણ હવે ક્યાંક ને ક્યાંક લુપ્ત થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે એવા જ માલધારી આપણી સાથે છે, તેમની સાથે જ આજે વાત કરવી છે કે કઈ પ્રમાણે તેમની આખી જિંદગી હોય છે, સવારથી લઈને સાંજ સુધી તે કઈ રીતના આખું ઢોર ચરાવતા હોય છે. ખાસ તમે આજે બકરીને ચરાવવા નીકળ્યા છો, શું કહેશો? બકરીને સરાવવા નીકળવી એટલે ગૌશ્રું બધી આકલવી બેન ને વગડામાં એમના દી વિતાવીને હાજે ઘરે આવીને સવારે પાછા જઈએ. આવી રીતે અમે દનિયામાં કાપી છે. આખો દિવસ સવારથી નીકળી જતા હોય? સવારથી નીકળી જઈએ, 8 વાગે નીકળી જઈએ ને સાંજે 7 વાગે ઘરે જઈએ. જમવાનું હારી રોટલો હોય ને બકરીનું દૂધ હોય એ ખાઈ લઈ લ્યો. ખાસ અત્યારે તમે જોતા હોય કે ગૌચર જમીન છે એ હવે નથી દેખાતી. નથી આવું બેન, ગૌચર જમીન છે નહીં એટલે આ આડોળા આકલવીને ઊભા રાખીને પાછા આવી. એના વડે બકરા ઢોર રાખે રહી નથી લો ને, ગૌશ્રીને ક્યાં ઊભા મૂકવા? આના ઘોડી છે બધે વગડા વળાઈ ગયા.